રાજ્યમાં થોડા સમય પહેલા જ અલગ અલગ સમાજ દ્વારા બંધારણ ઘડવામાં આવ્યું હતું, જેમાં લગ્ન અને મરણ પ્રસંગમાં જે વધુ પડતો ખર્ચ કરવામાં આવી રહ્યો છે તેને મર્યાદિત કરવાનું આ બંધારણ હતું, જેમાં સૌથી વધુ ઠાકોર સમાજનું બંધારણ જે છે તે ચર્ચામાં જોવા મળ્યું હતું, કારણ કે બંધારણ ઘડ્યા બાદ એવી ઘણી ઘટનાઓ ઘટી જેમાં એ બંધારણના લીરે લીરા આપણને ઉડતા જોવા મળે અને ફરીથી એક એવી નવી જ ઘટના સામે આવી છે તે અંગે વાત કરીશું આજે આ વિડીયોમાં। નમસ્કાર, સ્વાગત છે આપનું ક્રાંતિ માર્ગમાં અને હું છું મિક્ષુ ઠક્કર આપણી સાથે। હાલમાં જે રીતે ઠાકોર સમાજનું બંધારણ ફરીથી ચર્ચામાં આવ્યું છે, કારણ કે તેમાં લગ્નના ડીજે પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો હતો કે હવે લગ્નનું ડીજે જે છે તે નહીં વગાડવામાં આવે, પરંતુ જે ગબ્બર ઠાકોર અને અર્જુન ઠાકોર નામના બે વ્યક્તિઓ છે તેમને સોશિયલ મીડિયા થ્રુ સ્પષ્ટપણે કહી દીધું હતું કે જો રાજકારણમાં કોઈ ડીજેને લઈને પ્રતિબંધ ન હોય તો દરેક વખતે અમારા બે ભાઈઓ પર ટાર્ગેટ કેમ કરવામાં આવતો હોય છે, અમે તો લગ્નમાં ડીજે વગાડીશું। તેનો વિડીયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ કરવામાં આવ્યો છે। આ અંગે અમે ગબ્બર ઠાકોર સાથે પણ વાત કરી કે જ્યારે ઠાકોર સમાજનું બંધારણ છે છતાં પણ તમે લગ્નમાં ડીજે કેમ વગાડ્યું અને આ સમગ્ર જે પ્રતિબંધ છે તો તેમાં રાજકારણની એન્ટ્રી કેવી રીતે થઈ, સમગ્ર મુદ્દે અમે તેમની સાથે વાત કરી। સાંભળી લો ગબ્બર ઠાકોરે શું કહ્યું। ડીજે તો બધી જગ્યાએ ચાલુ જ છે અને એક લગ્નનો અવસર હતો એ તો લગભગ 50 જગ્યાએ ડીજે વાગ્યો છે, પ્રોગ્રામ થયો છે। જે અમને અમારા હંગાત જે કાવતરું કર્યું હતું ને, જે ચિઠ્ઠી બનાવી હતી જે આગેવાન એમના ગામમાં બી ડીજે વાગ્યું છે, એમના ગામમાં પત્રિકાઓ બી હારી સપણી છે। જી હાલો તો જી તો ના હોય ગબ્બરભાઈ એ તો કયા એક આગેવાન છે? એમનું નામ રાયકણજી છે। જી એમને ફોન કર્યો ને તો મેં કીધું ડીજે વાગ્યું છે તમારા ગામમાં, તો કે શોક બળી જાતું, એવો જવાબ આપતા હતા। અને બીજે પણ ઘણી જગ્યાએ વાગ્યું એવું મારા કાન બહુ પ્રૂફ છે ને એના પહેલા તમને બી ખબર હશે કે સંડીસરમાં સલ્લામાં વાગ્યું હતું, પણ એ લોકો કોઈ જગ્યાએ જ્યાં નતા, પહેલા બી જાહેરમાં થયેલું જ। આ લોકોને ચૂંટણીમાં ડીજે વાગે ચાલે, એનો અવસર હોય તો ચાલે, કદાચ એ લોકોને જો સમૂહ લગ્ન કર્યા હોય ને એ લોકો ડાન્સ કરે, ડિસ્કો કરે તો ચાલે। ખાલી ગબ્બર ઠાકોર અર્જુન ઠાકોર કોઈ જગ્યાએ એમ કે ગબ્બર ઠાકોર ને અર્જુન ઠાકોર ની ખુશીઓ છીનવાની વાત છે, એ લોકો ખુશ ના રહેવા જોઈએ એમ। જી તો અમારા આજુબાજુના બે આગેવાનો એવા છે કે આ બે છોકરા બંને આગળ જાય ને તો અમને નડશે, એટલે એ લોકો એ રીતે ટાર્ગેટ કરી રહ્યા છે। પરંતુ ગબ્બરભાઈ એ તમારા પર ટાર્ગેટ કોણ કરી રહ્યું છે અને કેમ કરવામાં આવી રહ્યું છે? આ બસ અમારો જોઈએ કે બંને પ્રગતિ ઉપર છીએ ને બનાસકોઠાની અંદર હાલ સારું ચાલે છે, લોકોની સેવા બી કરીએ છીએ। અમારા 5 મકાન પૂરા થયા ફેરે સેવામાં, જે મા બાપ વગરના છોકરા હોય એમને। હવે બેન આ એક મકાનમાં 4 થી 5 લાખ રૂપિયાનો ખર્ચો થાય, તો કોઈ આગેવાનને આજના દિવસ સુધી એવું નહીં કીધું કે આ બંને છોકરા સારા કામ કરી રહ્યા છે, બોલો। એના પછી ઘણા બધા સેવાના બી કામ કરેલા છે, ઘણી જગ્યાએ ફાળો બી આલેલો છે, દરેક મિટિંગમાં હાજરી આલેલી છે। બસ ખાલી બંને ભાઈ ડીજે ના વગાડવા જોઈએ, કોઈ તો પ્રોગ્રામ ના કરવા જોઈએ, બીજા બધા વગાડશે તો ચાલશે આખી ગુજરાતમાં। જી તો પણ એવું ટાર્ગેટ તમને કોણ કરી રહ્યું છે? આ બંધારણ વાળા આમ હા, તો ખાસ કરીને મને જે બહાર કાઢવા માટે આવ્યા હતા ને એ આગેવાનો એ કોંગ્રેસના જ હતા। અને જે કયા કયા આગેવાનો છે? જી અમારે એમએલએ છે અમરતજી ઠાકોર કરીને નામ છે, એમને જ નિવેદન આપ્યું હતું હમણાં પહેલા કે આ બંને છોકરા નાથ બારે। જી એટલે તમારા દ્વારા જે પોસ્ટ કરવામાં આવી છે સોશિયલ મીડિયામાં કે રાજકારણને એમાં કોઈ લેવા દેવા નથી, ડીજે જ્યારે વાગે છે તો તે સમય દરમિયાન હા તો એમાં તો જો રાજકારણમાં તો આ કેટલો પ્રચાર કર્યો અમને, જે આ ડીજેમાં જ કર્યો ને બધો પ્રચાર કર્યો જીત્યા પછી। અને એમને અમરતજી તો પોતે જે સમૂહ લગ્ન હતા એના અંદર ડિસ્કો કર્યો હતો। ડીજે નું બંધ હોય તો બધી જગ્યાએ બંધ હોય, પછી કે તમે જી ભોય વગાડો ને સ્ટેજ ઉપર મત વગાડો, ઘડીક કે છે કે ખાલી સમૂહ લગ્ન હતા એટલે મનોરંજનમાં ડિસ્કો નાચા પરાગ, પણ હવે એ તો બધા માટે હરખું હોય ને, તમે ખુશ થઈ જો નાચી લો ચાલે ને, અમે ખુશ થતો ના નાચા એવું થોડું ચાલે। હવે લગ્ન ની ખુશીઓ એકવાર અવસર આવતો હોય તો જે લગ્ન નો અવસર ની ખુશી વધારે હોય કે અમને જે રાજકારણમાં હોય એની ચૂંટણી તો વારંવાર આવે છે, એમની ખુશી વધારે હોય કે અમારા વિવાહની ખુશી વધારે હોય। જી એટલે અન્ય કયા એવા આગેવાનો છે જે ખરેખર તમને આ ડીજે વગાડવામાં ના વગાડવાને લઈને આ બધાને બંધા આ બધા જી 4-5 જણા છે ને એમને અમારા ગામના 3-4 જણાને કાવતરું કરેલું છે, અને એમના કહેવાથી એમને પૂછ્યા વગર નિર્ણય લઈ લીધો તો તે દિવસે બી। અને એના પાસે ઘણી જગ્યાએ ડીજે વાગે કોઈ જગ્યાએ જો જાતા નથી, અમારી ઓર રાશિને બેઠા છે આ લોકો।
જેટલો સમય અમારા પાછળ બગાડ્યો, કદાચ આ ટુવા બાજુ એક દીકરીને હોસ્પિટલ ની અંદર ડેટ થઈ ગઈ હતી, અને એક હમણાં એક થારાની અંદર એવો સેમ બનાવ બન્યો છે, હાવ હાજી હમ દીકરી. તો અહીંયા તો આ લોકો સમાજની બહુ જરૂર પડે, અહીંયા તો આ લોકો કોઈ જ્યાં નતા, કે કોઈ હાજરી નથી આલી, કે એનું કોઈ ઓબ્જેક્શન ઉઠાવ્યું નતું. જી